અરે બાપ રે, એની માને અમારા હનુમાનગઢ ગામમાં છેકથી ગેંડો આવી ગયો છે અને એ ગેંડો મારો દીકરો ગમી માણસોને એના શિંગડા ગાલી દે છે. એની મને અમારા ગામના કેટલા માણસોને મારી નાખ્યા. એ ગેંડો જો મને ભેગો થઈ જાય મને શિંગડું ગાલી દીધું ને તો હું તો સીધો યમરાજા પાયા વૈજાશ. યમરાજા પાયા મારે હજી મરવું નથી. શું કરવું? કેરનો અહીંયા હંતન બેઠો સૌ. કંઈક શાંત માહોલ બને ને પછી હું ઘા અહીંયાથી નીકળીને મારા ઘરે વહી જઈશ. હે માતાજી, મને બસાવી લે તું. આહા, હવાલદાર મારા બેટા અંદર શું કરે છે મને તો ઈ જ કાંઈ ખબર પડતી નથી. બોલો હવાલદાર, એ હવાલદાર. બોલો ને સાહેબ. શું અંદર કરતા હતા કિયારુના? સાહેબ એમાં એવું છે ને કે હું તૈયારી કરતો હતો. શીની તૈયારી કરતા હતા તમે? તૈયારીમાં એવું છે ને કે ઓલો ભીમલો નથી, હા, એને આપણે કોર્ટે લઈ જવાનો છે ને, એટલે એના બધા કાગળિયા તૈયાર કરતો હતો. હવે કોર્ટવાળા ક્યાં થાવશો? આ તમને ખબર છે રવિવાર છે, કોર્ટ બંધ હોય. હાલો હવે ફટાફટ આપણે ગામમાં જવું છે. સરપંચનો ફોન આવ્યો તો ગામમાં ગેંડો કરી ગયો છે. હે? હા, આપણે ફટાફટ ગામનાને બસાવવા જોઈશે, નકરી ગેંડો રહ્યો ને ગામનાના જીવ લઈ લઈશે. પણ સાહેબ ગેંડો થોડો આપણાથી કંટ્રોલ થાય, એને હાટું તો ઓલા ફોરેસ્ટ ખાતાવાળા સાહેબ નથી આવતા. એ તમે તો હવાલદાર ગધાડા દિયા, આપણે ગામનાવની ધ્યાન નહીં રાખવી પડે. હાલો આમ સાના માના. ઉભેરો સરપંચ. શું છે? આ બંદૂક લઈને ક્યાં ઉપડે કે ઢીંગાણું શું છે? હા, ઢીંગાણું છું તારા બાપ આરી. ખબર ન પડે તને કે આપણા ગામમાં ગેંડો આવી ગયો છે અને આમ બજારમાં ન રખડાય. એક બે ને તો ઓલું મોર આમ સિંગડું આવે ને ઈ અડાડ દીધું. સાચું સરપંચ? અરે હાસાઈનો દીકરો ક્યાં થાસ? જોઈ ગેંડો તને ક્યાંક ભેગો થઈ ગયો ને તો ઓલું સિંગડું લગાડશે. ભાડું એમ ઘર ભીગી નો થા. મારા દીકરાનો ગેંડો પણ લે સિંગડા બધાને અડાડે. પણ તું રે, હું આવું છું. હવે ગેંડા તું ને મારી બંદૂક હવે. અરે બાપરે, ગામમાં ગેંડો ક્યાંથી આવ્યો? ભાગવા દે, મારી નાખશે. અરે બાપ રે, એની મને આખા ગામમાંથી કોઈ મને બસાવવા ન આવ્યું. હવે મારી જિંદગી મારી હાથ જ બસાવી જોઈશે. કામ કરું, સાનમાનો રહ્યો ને અહીંથી ખસકાઈ મૂકું. હવે આ બાજુ કાંઈ એવું દેખાતું નથી, શાંત માહોલ છે. કાંઈ આ વંડી ઠેકીને ખસકાવી મૂકું. એ ભગવાન, મને બચાવી લીધી. હજી મારે મરવું નથી. એટલે પણ આ ગામમાં આફત આવી છે અને ઓલા પોલીસવાળાને મેં 1 કલાક થઈ ફોન કર્યો એને, પણ હજી નું આવ્યા એ. અલ્યા ભલા મીણો, તમને ફોન સાહેબ કર્યો એને 1 કલાક થઈ, કેમ આટલી બધી વાર લાગી? એ સરપંચ, અમે તમને આખા ગામમાં ગોતતા હતા પણ તમે તો અહીંયા ગુડાણા છો. પણ મને નથી ગોતવાનો, ઓલું જનાવર આવ્યું એને ગોતવાનું. એ સરપંચ, ઈને ગોતતા હતા. આ તો અમને એમ થયું કે પેલા અમે સરપંચને ગોતી. હવે મને ગોતીને શું આ કોઈ માણસ ભાળો છો ગામમાં તમે?
ના હવે આ જનાવર કોઈને બહાર નહીં નીકળવા દેતું, કોઈને બહાર જવા નથી દેતું. હાલો આને ગાયો ઘા ગોતો તમે. હાલો હાલો સરપંચ ફટાફટ, નકર નો થવાની થાય છે. હાશ માંડ માંડ બેસ્યો, પણ આ જનાવર ગામમાં આયા ક્યાંથી? અરે બાપ રે, એની મને ગામમાં તો કોઈ માળા દેખાતું નથી. મને તો લાગે કેટલા માળાને મારી નાખ્યા અને કેટલાય એની મને પોતપોતાના ઘરમાં હંતર રહી ગયા. હું એકલો જ ગામ વિશે રખડું છું. હે ભગવાન, મને બસાઈ લે. હા તો સરપંચ ને પોલીસ વાળા. એ આવો આવો સરપંચ આવો. એ આવો સાહેબ. ભલા ભલા સરપંચ, આપણા હનુમાનગઢ ગામમાં હું થાય એ તમને ખબર નથી? કાંઈ મને બસાઈ લ્યો, નકર ઈ મારી નાખશે. પણ ઈ હાટું ચિંતો મેં આ સાહેબને બોલાવ્યા છે ભલામણા. એમે ક્યારના ઈને જ ગોતવી છે. નો હોય કઈ આમ જોવો, એને પછી ગોતજો. પેલા મારા રોકા માણસો રહ્યા ને ગામમાં રખડતા હશે આવી રીતે એકલા, એને બસાવો, નકર ઈ બૈરાન છોકરા વિનાના થઈ જાય છે. સાહેબ જાગીયાની વાત હાસી છે. હો હાલો ગાયો ઘા જવું જોઈશે. હાલો હાલો સરપંચ. અરે બાપરે, આપણા હાથ છે. સરપંચ બળાકો નો કરતા, ઈ બહુ ખારું થઈ ગયું છે, નકર બીજા કોકનો જીવ લીશે. આપણે એક કામ કરી અહીંયા કરી ખંતાઈ જાવી. હાલો હાલો દાદા હાલો. હાલો હંતા હંતા, હંતાઈ જાવ વંડી આડા હંતાઈ જાવ. જય માતાજી, જય માતાજી. અરે બાપરે, આ બાજુ બી આવો. એટલે સારું કર્યું સાહેબ, આપણે અહીંયા હંતાઈ ગયા. નકર ઓલો ગેંડો રહ્યો ને મારા દીકરાનો શીંગડું ખાઈ દેત. હા 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 જમાદાર, તમે તો હાવ ફાટલા જ રહ્યા. એ સાહેબ, એ સરપંચ સામને કયો બાજવામાં નો રે, નકર ઓલો ગેંડો કોઈક બીજાને છીંગડું ભરાઈ દેશે. એ સાહેબ એને બાજવું નથી. અને તમે બે સાહેબ રહ્યા ને એ તમે ઈ ગેંડા વાંહે જાઓ અને હેને કાંઈ ગેંડાને પકડી લીજો અને કાં બંદૂકે છે ને ભડાકો કરજો અને હું જાજો જાય છે ગામમાં. કાંઈ વાંધો નહીં સરપંચ. હાલો હવાલદાર. સાહેબ મારે ગામમાં જવું છે. આ તો આઈ લાલ ગામમાં જ જવું છે. આઈ મારું બેટું ક્યાંય આવું નથી ભેગું, અને મફતનો પગાર ખાવો છે. હાલો